किसान संघ की क्या पहचान, सात तपस्या और बलिदान, किसान संघ की क्या पहचान, सात तपस्या और बलिदान। भारतीय किसान संघ। બનાસકાંઠાના હજારો ખેડૂતો આજે સૌથી મોટા આર્થિક સંકટમાં છે। કરોડો કિલો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, પણ ભાવ એવા કે ખર્ચ પણ નથી નીકળતો। હવે ખેડૂતોએ સરકારને માત્ર 7 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। આખરે શું છે સમગ્ર મામલો, તો ચાલો જોઈએ આ સંપૂર્ણ રિપોર્ટ પર માત્ર નેવિક્સ ન્યૂઝ પર। ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં 7 દિવસનું ખેડૂતો દ્વારા અલ્ટિમેટમ સરકારને આપવામાં આવ્યું છે। 7 દિવસમાં જો ખેડૂતોની માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો, ખેડૂતો શું કહી રહ્યા છે તે જાણીએ આપણે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? અમે આજે ડીસા એસડીએમ ને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા। આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનો પણ કોઈ અમને સરકારે હજી ધ્યાનમાં લીધો નથી। અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી। અમે ગોદામની સમયે પણ ભાવ નતો, અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા। અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી। એટલે સરકાર સામે ખેડૂત મીટ મારીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે। સ્ટોરની અંદર મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી, તો અમારે હવે જાવું તો જાવું કે અમારે સરકાર સામે આ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે, પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી। એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠાનો કે કંઈક સહાય જાહેર કરે તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। કેમ કે તમે વોટ લેવા એમજમાં આવો છો ગામની અંદર, પણ એમજમાં કે આ અમારી રજૂઆત સાંભળશો તો અમે પણ એમજમાં આવનાર સમયમાં તમારે એમજમાં ધ્યાન થોડુંક એમજમાં લેશું। અરે અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવીએ છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરીયા મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા, છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવ્યો એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નતા। એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા, પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ સહાય કરે અને ખેડૂતોને મરતા બચાવે। બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે, સ્ટોરેજવાળાને એ તો અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પ્રત્યે હમદર્દી રાખી, ખેડૂતો પર લબડો રાખીને કદાચ 1 વર્ષ માટે કદાચ છોડી દો તો માફ છોડો તો પણ ખેડૂતને થોડો ફાયદો થશે। કાંકરે ફળ બંધાય, ટીપે સરોવર ભરાય તો બે બાજુ સરકાર પણ આપે અને સ્ટોરેજવાળા પણ થોડો લમણો રાખે તો ખેડૂતોનો બચાવ થાય એવી પોઝિશન છે। ખેડૂતો માટે બહુ કાઢું છે આ વર્ષ।